જામનગર સ્વામિનારાયણ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ ભરતભાઈ વારાને સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરી ચીટિંગ કર્યાની જામ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। માટે સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં સતત વોચમાં પેટ્રોલિંગ ગોઠવી આરોપીના સઘળ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી। આ ગુનામાં શંકાસ્પદ આદિવાસી મજૂરો, ખાસ કરીને પરપ્રાંતિયો કે દાહોદ ગોધરાના અમુક મજૂરો આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોઈ શકે તેવા અનુમાનથી અમુકનો મોબાઈલ ફોન ઉપર વોચ કરી જામનગર શહેરના મહાવીર સ્મશાન વિસ્તારમાં વોચ ગોઠવી હતી। ત્યારે રમેશ માનસિંહ ભુરિયા આદિવાસી, બદરુ ખનુનાગજી દાહમા આદિવાસીને પકડી પાડ્યા હતા અને આ બંનેના કબજામાંથી સોનાનો ઢાળ ચડાવેલ નાની 650 ગ્રામ ગીનીઓ કબજે લીધી હતી। તેમજ આ આરોપીઓની પૂછપરછ અત્યાર સુધી 4 લાખ રૂપિયાનું ચીટિંગ કર્યાની કબૂલાત પણ કરી છે। આ બંને શખ્સો તેના મળતિયાઓ સાથે મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાં માછીમારી અને નાના મોટા પાનગલ્લાવાળા વેપારીઓનો સંપર્ક કરી શરૂઆતમાં થોડી ગીનીઓ વેચી તેમાં સફળતા મળતા આ તરકટ અનેક સ્થળે અજમાવી લીધું હતું। જામનગર શહેર અને જિલ્લામાં ક્યાંક ક્યાંક હજુય આ ટોળકીના કે અન્ય કોઈ શખ્સો સસ્તું સોનું આપવાના બહાને છેતરપિંડી કરી શકે છે। માટે લોકોએ સતર્ક રહીને જાણીતી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા જ સોનાની ખરીદીનો વ્યવહાર કરવો જોઈએ અને સાવચેત રહેવું જોઈએ। આવી અપીલ સિટી ઇન્સ્પેક્ટર પરમારે કરી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, જામનગર।